યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? જય માતા જય મંગળ મહાદેવ મહાદેવ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તડકેશ્વર મહાદેવ. તડકેશ્વર મહાદેવ આપણે દર્શન કરી લીધા છે અને જો જળ ચડાવે છે. અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો. ખાસ કરી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે દર્શન કરી લીધા છે ફાઇનલી ને આપણી ફેમિલી સાથે તડકેશ્વર મહાદેવ. અને હાય, કેમ છો બધા? તો તડકેશ્વર મહાદેવ દર્શન કરી લીધા અને હવે અહીંથી જ્યાં જવાનું છે એ થોડી વારમાં આપણે પ્લાન કરશું. તો એ હું તમને પણ બતાવી, કારણ કે અહીંથી બીજા સ્થળે જવાનું છે. ત્યાં પણ આપણને બહુ મજા આવશે અને ફેમિલી સાથે ગયા એટલે બહુ મજા અને આનંદ કર્યો. અને કારણ કે જમવા કરવાનું બધું એક સાથે લઈ ગયા એટલે મજા આવી ગઈ. તો બસ હું તમને દર્શન કરાવું બધું. તો આ રીતનું આખું બધું છે. તો મેં કીધું એમ તમને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હા, આવી ગયા તમે. આ એના શૂઝ તો જો આ બધા લોકો દર્શન કરીને બધા જમવાની અને બપોરા કરવાની તૈયારી કરે છે. તો કઈ કઈ આઈટમ છે એ પણ હું તમને બતાવું, કારણ કે અલગ અલગ આઈટમ બધી છે. તો અહીંયા ફૂલ ત્યારે અમારા દામજીભાઈ શરૂઆત કરશે. તો અત્યારે જમવામાં છે બટેટા ભૂંગળા છે, સવાણું છે, પછી કેટલી આઈટમ છે, કારણ કે અલગ અલગ બધી આઈટમ જો હતી થાળીની રાયતું, બુંદીનું રાયતું, બધું અલગ અલગ છે. બધા અલગ અલગ એ લોકો રસોઈ બનાવીને લાવ્યા છે. બધા હવાની રીતે હવે રસોઈ અલગ અલગ બનાવે એટલે મજા આવી જાય. અને વન ભોજન છે એટલે આજ તો બહુ મજા આવવાની છે જમવાની. જોવાથી આમાં શોભાબેને ઢોકળા બનાવ્યા. આપણે ઘણી વખત એની ચેનલમાં જોઈએ છીએ શોભા રેસીપી બુક. તો એની પણ આમાં થોડી ઘણી વાનગી છે. તો એને કંઈક અલગ અલગ વાનગી જો આ રીતે કંઈક છાશ ને સાથે ગોળવું. તો અમારા કલ્પેશભાઈને બધા ઊભા છે જમવાની તૈયારી, અનિલ કુમારને, અમારા બધા મુકેશ કુમારને. તો ફટાફટ આપણે જમવાની તૈયારી કરી. તો બેસી જઈ બધા હવે જમવા. તો હાલો બધા જમવા. અને અમારા મહેશભાઈ તો થાળી લઈને આવી ગયા છે, કારણ કે એને બહુ વહેલા ભૂખ લાગી છે અમારા મહેશભાઈ. એ ફટાફટ પહેલાં બધાની પહેલાં એ થાળી લઈ લે અમારા મહેશભાઈ, કોઈની વાત જોવે નહીં. તો બધા તો પથાણા પાડ.
એ બધા તોફાની ભેગા થયા છે. તડકે પડ્યું પડ્યું આ બધું ગરમ થઈ જશે. જો જલ્દી આ બાજુ, અહીંયા જો જલ્દી. તો અમે જો અત્યારે તડકેશ્વરથી સીધા આપણે જમી કાઢવીને સીધા તે વિશ્વંભરી પહોંચી ગયા છીએ. અને અહીંયા બહુ મજા આવે એવું સ્થળ છે વિશ્વંભરી, જોવાલાયક સ્થળ ને મસ્ત છે. તમને અંદર બધું બતાવું કઈ રીતનું છે. તો આપણે અંદર જઈ ફટાફટ અને દર્શન કરવી વિશ્વંભરી મંદિરના, અને કમ્પાઉન્ડ ને બધું કઈ રીતનું છે આખું બધું બતાવું તમને. બહુ એકદમ આવું ઠંડુ વાતાવરણ અહીંયા હોય આખો દિવસ, અને પબ્લિક હોય આખો દિવસ, અને અહીંયા લોકો બહુ આવે છે વિશ્વંભરી. તો અંદર જાવી અને હું તમને બતાવું કે કઈ રીતનું બધું છે. તો જો માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ, તો આ રીતનું કંઈક છે, બહુ મસ્ત છે. જાવી અંદર આપણે ફટાફટ અને દર્શન કરાવું તમને, કારણ કે ફેમિલી સાથે બધા આવેલા છીએ. સીધા તડકેશ્વરથી આપણે સીધા વિશ્વંભરી આવ્યા, અને પહેલાં ગયા હતા આપણે પાનેરા, એ પણ વિડીયો આપણે આવી જાય છે. અને પાનેરાથી સીધા તડકેશ્વર, ને તડકેશ્વરથી સીધા વિશ્વંભરી. તો જો આ રીતનું કમ્પાઉન્ડ છે આખું જબરજસ્ત. અંદરનું લોકેશન એ પણ જોરદાર છે જુઓ તમે, કારણ કે સેલ્ફી ને બધું લેવા માટે બહુ મસ્ત લોકેશન છે, જોરદાર. ફોટોગ્રાફી કરવા માટે પણ જોરદાર. શૂટિંગ વૂટિંગ જે કાંઈ કરવું હોય તો અહીંયા એકદમ શાંતિ થઈ શકે. જુઓ તમે, ઉતારજો. આ બધે ઉતાર, આમનો ઉતારો. ભગવાન છે ગૌ. બહુ મસ્ત લોકેશન છે, એક નંબર વ્યૂ છે. વ્હાઈટ ઉપર હાલવાનું. તો બસ જઈએ અત્યારે આપણે ફટાફટ દર્શન કરવા, વિશ્વંભરી માના દર્શન કરીને. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ખાસ કરીને જો તમે લોકેશન ખાલી જો એક નંબર લોકેશન છે, જબરજસ્ત. તો એટલું બધી બના રહેજો, આખો વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવશે. ચાલો.